હવે આપ નર્મદા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે કરણ મકવાણા. નર્મદા જિલ્લામાં હાલ ચાલી રહેલી ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમા તેના અંતિમ પડાવમાં છે. માં નર્મદાની પંચકોશી પરિક્રમા વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. ચૈત્ર મહિનામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા જિલ્લાના રામપુરા તિલકવાડા ઘાટ પર પરિક્રમા અર્થે આવતા હોય છે. ગત 29 માર્ચે શરૂ થયેલી આ પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લઈ રહ્યા છે. આ પરિક્રમા આગામી 27 એપ્રિલે સંપન્ન થશે. આ વખતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 8 એપ્રિલે નાંદોદ તાલુકાના રામપુરા ઘાટની મુલાકાત લઈ પરિક્રમા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમણે માં નર્મદાની પૂજા કરી અને શહેરાવ ઘાટ સુધી પગપાળા પરિક્રમામાં ભાગ લીધો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ નર્મદા પરિક્રમામાં જોડાયા હતા. તેમણે રામપુરા ખાતે ભગવાન રણછોડજીના દર્શન કરી પરિક્રમાની શરૂઆત કરી હતી. તેમણે પરિક્રમા માર્ગમાં આવતા ભંડારાની પણ મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં નર્મદા પરિક્રમામાં વ્યવસ્થામાં વધારો કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજપીપળા ખાતે 2 પ્રતિષ્ઠિત આદિવાસી અગ્રણીને તેમની સિદ્ધિ બદલ રત્નસિંહજી મહિડા સ્મારક પુરસ્કાર એનાયત કર્યા હતા. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના પ્રથમ વાઇસ ચાન્સેલર ડૉક્ટર મધુકર પાડવી અને આંધ્ર યુનિવર્સિટીના અંગ્રેજીના પ્રોફેસર ડૉક્ટર એસ પ્રસન્નાને મુખ્યમંત્રીએ આ એવોર્ડ એનાયત કર્યા હતા. વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકર 14 એપ્રિલે નર્મદા જિલ્લાની 2 દિવસની મુલાકાતે આવ્યા હતા. વિદેશમંત્રીએ દત્તક લીધેલા ગામોની મુલાકાત લઈ અંદાજે 11 કરોડ 66 લાખ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. લાચરસ ગામની મુલાકાત લઈ તેમણે સ્માર્ટ આંગણવાડી અને પ્રાથમિક શાળાના સ્માર્ટ ક્લાસરૂમ તેમજ રાજપીપળા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળાનું લોકાર્પણ કર્યું હતું. ડૉક્ટર એસ જયશંકરે રાજપીપળા ખાતે પાસપોર્ટ ઓફિસની મુલાકાત લઈ પાસપોર્ટ બનાવવા આવેલા લોકો સાથે સંવાદ કર્યો હતો. 5 વર્ષ પહેલાં પાસપોર્ટ ઓફિસનું લોકાર્પણ વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકરના હસ્તે જ કરાયું હતું. એકતાનગર ખાતે રાજ્યકક્ષાના નેશનલ ફાયર સર્વિસ ડેની સરદાર સરોવર ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે 4 પ્લાટૂન દ્વારા પરેડ યોજવામાં આવી હતી અને ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ફાયર કર્મીઓને શૌર્ય એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. દર વર્ષે 14મી એપ્રિલે ફાયર ફાઇટરો અને ફાયર સર્વિસના કર્મચારીઓની બહાદુરી, સમર્પણ અને બલિદાન માટે તેમને યાદ કરવામાં આવે છે. જિલ્લામાં એકતાનગર ખાતે આવેલ સરદાર પટેલ ઝૂઓલોજી પાર્ક જંગલ સફારીમાં દેશી અને વિદેશી 1500થી વધુ પશુ પક્ષીઓ રાખવામાં આવ્યા છે. હાલમાં જિલ્લાનું તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ તાપમાન રહે છે, ત્યારે જંગલ સફારીમાં રહેતા પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી બચાવવા એસી, કુલર, ફુવારાનો ઉપયોગ કરીને પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તમામ પશુ પક્ષીઓના ડોમમાં પાણીનું કુંડ પણ બનાવવામાં આવ્યું છે. 9 એપ્રિલે નર્મદાના રાજપીપળા જૈન મંદિર ખાતે રાજપીપળા જૈન સંઘ દ્વારા નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે નવકાર મંત્રના જાપનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભક્તોએ નવપદ અને નમસ્કાર મહામંત્રના જાપ ઉપરાંત શ્રીપાદ રાજાના રાસનું વાંચન કર્યું હતું. નર્મદા જિલ્લાની ઓળખ સમાન નર્મદા બંધનો ગત 5મી એપ્રિલે 65મો સ્થાપના દિવસ ઉજવાઈ ગયો. સ્થાપના દિવસે બંધ નિહાળવા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. લાખો પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર નર્મદા બંધનું મહત્વ આજે પણ જરાય ઘટ્યું નથી. હમણાં જ આપ નર્મદા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા કરણ મકવાણા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.